ખેડબ્રહ્માના યુવા ડોક્ટરનું ખેડૂતોના સ્વાસ્થ્ય સુરક્ષા અંગેનું મહત્વનું સંશોધન પ્રસિદ્ધ કરવામાં આવ્યું. ડોક્ટર શ્રી એસ મુકેશભાઈ ચૌધરી ખેડબ્રહ્માનો વતની છે અને હાલ વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં MD કમ્યુનિટી મેડિસિનના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે. મેં અને મારી ટીમે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતા ઝેરી જંતુનાશકોને તેનાથી તેમના સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો વિશે એક ઊંડું સંશોધન કર્યું. આ સંશોધન તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ઇન્ડિયન જર્નલ ઓફ કમ્યુનિટી હેલ્થમાં સ્થાન પામ્યું છે. આ સમાચાર પ્રસિદ્ધ કરવાથી શું ફાયદો થશે? જનહિત અને લોકજાગૃતિ. અભ્યાસ મુજબ 97%થી વધુ ખેડૂતો દવા છાંટ્યા પછી ચામડીમાં બળતરા કે આંખોમાં તકલીફ અનુભવે છે, પણ જાગૃતિના અભાવે તેઓ ડૉક્ટર પાસે જતા નથી. તમારા માધ્યમથી આ સમાચાર છપાશે તો ખેડૂતોમાં જંતુનાશકોના ઉપયોગ વખતે રાખવી પડતી સાવચેતી જેમ કે માસ્ક, હાથ મોજા અને સ્નાન અંગે જાગૃતિ આવશે. સામાજિક જવાબદારી. આ સમાચાર દ્વારા ખેડૂતોને સમજાશે કે ઝેરી દવાઓ ઘરની અંદર રાખવી કેટલી જોખમી છે, જેથી પરિવારના સભ્યોને બાળકોને સુરક્ષિત રાખી શકાય. સ્થાનિક પ્રતિભાને. સાબરકાંઠા અને ખેડબ્રહ્માનો એક યુવા ડોક્ટર જ્યારે ગ્રામીણ સ્તરે જઈ આવા સંવેદનશીલ વિષય પર સંશોધન કરે છે ત્યારે તેને પ્રોત્સાહન મળવાથી અન્ય યુવાનોને પણ સમાજલક્ષી કાર્યો કરવાની પ્રેરણા મળશે. આ સાથે સંશોધનના મુખ્ય મુદ્દા અને પ્રેસ નોટ બિડાણ કરેલ છે. આશા છે કે ખેડૂત હિતમાં અને જનજાગૃતિના ઉમદા હેતુ રહેશે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ.